વરદ હસ્તે આપણે તકતીનું અનાવરણ કરીને કાર્યક્રમ આગળ વધારીશું. વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશન અને સરીગામ પોલીસ સ્ટેશનના લોકો માનનીય મોદીજીએ જે રીતે 2005માં શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું ત્યારથી 2025માં મુખ્યમંત્રીશ્રીએ આખા ગુજરાતનું શહેરી વિકાસ વર્ષ ઉજવીને લગભગ 30,000 કરોડ જેટલા રૂપિયાના કામો જ્યારે સમગ્ર ગુજરાતને આપ્યા છે, ત્યારે આ ટ્રાફિક પોલીસ સ્ટેશન આઈજી સાહેબે કીધું તેમ ટ્રાફિક પોલીસ સ્ટેશન તો એક અનોખું છે, પરંતુ આપણા જિલ્લાને વર્ષોથી જેલની, કારણ કે આપણા બધા ટ્રાયલના કેદીઓને નવસારી લઈ જવા પડતા હતા. પોલીસ ડિપાર્ટમેન્ટને પણ ઘણી બધી તકલીફ પડતી હતી અને એના લીધે સમયનો જે બગાડ થતો હતો, જે અસલામતી થતી હતી, એ બધી પૂર્ણ થશે અને આપણને વલસાડ હાઈવે પર જ આ જગ્યા મળી ગઈ છે અને આપણા આઈજી સાહેબની આગેવાનીમાં એ કામ એકદમ જલ્દીથી પૂર્ણ થશે એવી મને ચોક્કસ ખાતરી છે. એટલે આવા અનેક કામો જ્યારે આપણા જિલ્લામાં થઈ રહ્યા છે, ત્યારે આપણે માનનીય મોદીજીએ જે રીતે એક વિકાસની યાત્રા શરૂ કરી, વિકાસની રાજનીતિ શરૂ કરી, અને તેમાં જ્યારે આપણી ગુજરાત સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે સાથે આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ જે સુંદર રીતે ગૃહ વિભાગને સંભાળી રહ્યા છે, અને ગૃહ વિભાગ આપણે જોઈએ તો સાહેબે કીધું તેમ કે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર હોવા છતાં આપણા વિસ્તારમાં ઔદ્યોગિક અશાંતિ કે બીજું કંઈ પણ જોવા મળતું નથી. એનો યશ પોલીસ તંત્રની સાથે સાથે આ વિસ્તારના ઉદ્યોગપતિઓને પણ જાય છે.